આ તરફ જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી ગઈ છે। કેશોદના રણછોડ નગરમાં ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યા છે। મકાનોમાં પાણી પ્રવેશતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। વિકટ પરિસ્થિતિને લઈને નગરપાલિકાના પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રણછોડ નગરમાં પાણીના નિકાલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ગઈ રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે। અંધાધાર વરસાદ વરસવાને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે આપણે જે વેઇટિંગની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે। જે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે સુરતના ગોપાલનગર રણછોડનગરમાં જે વિસ્તારમાં પાણી ભરાયા છે, ગોઠણડૂબ જેટલા પાણી ભરાવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પાણી જે પસાર થઈ રહ્યું છે, અહીંયા જે લોકો છે આપણી સાથે જોડાયા છે, શું મુશ્કેલી શું પડે છે, કેટલો વરસાદ વરસ્યો અને શું છે? આ છેલ્લા 24 કલાકમાં 22 વરસાદ થયો ને આ પાણીની આવક વધી છે। બાકી દર વર્ષે થોડું ઘણું પાણી તો આવતું જ હોય છે, તો રોડે રોડ નિકાલ થઈ જાય છે। ફળિયામાં માણસોને કરે આ વખતે 24 કલાકમાં 22 વરસાદ પડ્યો અને આ પાણી થોડુંક વધારે આવ્યું છે। બાકી અમુક પાણી ભરૂડીમાંની ગાડીમાં ભૂંગળા નાખ્યા ત્યાંથી વયું જતું, આ વધારે હિસાબે રોડ ઉપર પાણી વહી ગયું। મકાનમાં કે પાણી ઘૂસાય એવું કઈ છે કે નહીં, ફળિયામાં બધાને છે, મકાનમાં તો નથી, તો ફળિયામાં બધાને છે। તો આજે વરસાદનું પાણી જે શેરીમાં ભરાયું છે તેને લઈ નગરપાલિકા તંત્ર પણ હાલ સડકો ગઈ છે। આપણી સાથે મેહુલભાઈ ગોંડલિયા પ્રમુખ છે જે જોડે છે, શું કહેતો પાણી ભરાયું છે? પાણી અતિ ભારે વરસાદના હિસાબે જ્યાં ગોપાલનગર છે નીચાણવાળા ભાગમાં આવતો હોય એના હિસાબે પાણી ભરાણું છે। અને કાલ રાતના અહીંયા નગરપાલિકાના મશીનો તથા કર્મચારીઓ તથા અમારા સભ્યશ્રીઓ અમે અહીં હાજર છીએ અને જે પબ્લિકનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। ખાસ કરીને એક આક્ષેપ હતા કે પ્રિમોશન કામગીરીની કામગીરી તો તમે શું કહેશો એના લઈને? પ્રિમોન્સૂન કામગીરી આપણે તમે પણ અહીંના જ છો મીડિયા વાળા, તમે જોઈ છે 100% પ્રિમોન્સૂનની કામગીરી થઈ છે। એ વિશેષ પણ જ્યાં જ્યાં કોઈ પણ પબ્લિકનો પાણીનો પ્રોબ્લેમ હતો એના માટે અગાઉથી જ આપણે પ્રિમોન્સૂનની કામગીરી કરેલી છે। તો હાલ તો જે કોઈ મુશ્કેલીમાં મુકાયા નથી અને હાલ જે આપ જોઈ રહ્યા છો જેટલા પાણી ભરાયા છે, અનેક વિસ્તારો જે પાણીથી ડૂબ થયા છે, નીચાણવાળા વિસ્તારોમાં હોય ત્યારે જે પાણી ભરાયા હતા અને તેને લઈ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। આજે નીચાણવાળા વિસ્તારો હોય તે જે અંધાધર વરસાદ વરસવાને લઈને જ આ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, કેશોદ।